હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલા મરચાંનું અથાણું। આ મરચાંનું અથાણું તમારે 6 મહિના સુધી એવું ને એવું જ રહેશે। એના માટે આપણે આવા જાડા લીલા મરચાં લેવાના છે। તે એકદમ સરસ તમારે તાજા લેવાના। એને તમારે સારી રીતે પાણીથી ધોઈ અને આપણે લૂછી લઈશું। એકદમ કોરા થઈ જાય પછી એને આપણે આવા ગોળ ગોળ પીસ કરી દઈશું। તમારે જેવા પીસ કરવા હોય તેવા કરી શકો છો। મેં અત્યારે ગોળ પીસ કર્યા છે। બધા મરચાંના પીસ કરી લઈશું। હવે આપણે આ કટિંગ કરેલા મરચાંમાંથી અંદરનો બિયાનો ભાગ કાઢી લઈશું। આપણે બધા બિયા કાઢી લીધા છે। હવે એક પેનમાં 1 ચમચી વરિયાળી, 1 ચમચી ધાણા આખા, અડધી ચમચી મેથી અને 1 ચમચી રાઈના કુરિયા લીધા છે। હવે આ બધા મસાલાને સારી રીતે શેકી લઈશું। આપણે એનો કલર ચેન્જ નથી કરવાનો, થોડાક જ શેકવાના છે। 1 મિનિટ શેકી અને પછી આપણે ગેસ બંધ કરી લઈશું। હવે મસાલા આપણા શેકાઈ ગયા છે। હવે એ જ પેનમાં આપણે 1 ચમચી મીઠું લઈશું। એ મીઠાને પણ આપણે શેકી લઈશું। મીઠું શેકીને લેવાથી અથાણામાં પાણી નથી છૂટતું અને અથાણું બગડતું નથી। તો તમે જ્યારે પણ અથાણું બનાવો ત્યારે મીઠું તમારે શેકીને જ લેવું। હવે એ જ પેનમાં આપણે સરસિયાનું અથવા તો તમે સિંગતેલ પણ લઈ શકો છો। તે ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આ મિક્સર જારમાં આપણે આ મસાલાને ક્રશ કરી લીધા છે। તેને થોડુંક કરકરા જ રાખવાના છે। હવે એ મસાલામાં આપણે હિંગ, હળદર અને આપણે ગરમ કરેલું તેલ ઉમેરીશું। તેની ઉપર ડીશ ઢાંકી દઈશું। હવે આ મસાલાને આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી દઈશું। તેલ ઠંડુ થાય પછી આપણે જે કટિંગ કરેલા મરચાં છે એ ઉમેરીશું। તેની ઉપર આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, 1 ચમચી મીઠું શેક્યું હતું એ ઉમેરીશું અને 1 લીંબુનો રસ ઉમેરીશું। લીંબુનો રસ તમારે પ્રિઝર્વેટિવનું કામ કરશે। હવે આ બધા મસાલાને મરચાંમાં સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણા મરચાં ઉપર મસાલો સારી રીતે કોટ થઈ ગયો છે અને હવે આપણે આને 24 કલાક માટે રહેવા દઈશું અને 24 કલાક પછી આ મરચાં ખાવા માટે તૈયાર છે અને એને આપણે એક કોરી બરણીમાં ભરી લઈશું। તો તૈયાર છે આપણું લીલા મરચાંનું અથાણું। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।